નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગ ગણિત સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કે ધૃતરાષ્ટ્ર કેમ વાંધળા હતા અને બીજા નંબરે એમનું એવું કયું કર્મ હતું કે જે બાપને પોતાના 100 દીકરાઓનું મૃત્યુ જોવું પડ્યું. તો કર્મ વિના તો કશું બનતું જ નથી. તો એમનું વાંધળાપણાનું કયું કર્મ હતું અને કયા કર્મના કારણે એમને 100 દીકરાનું મૃત્યુ અંધ અવસ્થામાં જોવું પડ્યું. તો જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થઈ ગયું અને ધૃતરાષ્ટ્રના 100 પુત્રો કૌરવો જ્યારે 100 મૃત્યુને વરી ગયા, ત્યારે ધૃતરાષ્ટ્ર આક્રમણ કરે છે, રડે છે, બહુ જ રડે છે ધૃતરાષ્ટ્ર. અને ભગવાન કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, મેં આવું ધાર્યું નહોતું અને જે નહોતું થવાનું એ થઈ ગયું. તો હું એવો કેવો પાપી છું, મારા કર્મ કેવા છે કે મારે આજે આવા દુઃખના દાડા જોવા પડે છે. ત્યારે કૃષ્ણએ પહેલાં તો ધૃતરાષ્ટ્રને સમજાવ્યા છે કે તમે જ્યારે હું દૂત બનીને તમારી સભામાં આવ્યો હતો ત્યારે મેં તમને સમજાવ્યા હતા કે 5 પાંડવોને 5 ગામ તમે આપી દો, પરંતુ એ ટાઈમે તમારી આંખો પર પુત્રનો મોહ જામેલો હતો, એટલે તમે પણ કોઈ નિર્ણય લીધો નહીં. તો પહેલો ભાગ તો એ જ છે તમારો કે તમારા જે પુત્રનો મોહ હતો એને તમને અંધ બનાવી દીધા હતા. આમે તમે વાંધળા તો હતા જ, બીજા નંબરે તમારી આંખો પર પુત્રનો મોહ હતો, એ મોહે તમને વધારે વાંધળા બનાવી દીધા હતા. તો પહેલું કારણ તો એ જ છે. એમ છતાં ધૃતરાષ્ટ્ર ભગવાન કૃષ્ણને આજીજી કરે છે કે હે કૃષ્ણ, મને એ સમજાતું નથી કે મારે આવો કર્મ, મારું એવું કયું કર્મ હતું કે મારે આ દુઃખના દાડા મારે જોવા પડ્યા. ત્યારે કૃષ્ણ કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, ચાહે તમે હોય, ચાહે હું હોઉં કે ચાહે મહાદેવ હોય, કર્મ કોઈને છોડતું નથી અને કર્મનું ફળ ભોગવવું જ પડે છે. પરંતુ જ્યારે આપણે બીજ વાવીએ છીએ ત્યારે આપણને એ બીજ નાનું લાગે છે, પણ જ્યારે એનું મોટું ઝાડ થાય છે ને અને એના ફળ આપણે ભોગવવા પડે ને ત્યારે આપણને ખબર પડે છે કે બીજ નાનું હતું ને આવડું મોટું ફળ આવી ગયું. ત્યારે કૃષ્ણ કહે છે કે મારે તમને પાછલા જન્મમાં એટલે પુનર્જન્મમાં તમને લઈ જવા પડશે. ત્યારે કૃષ્ણ કહે છે કે તમે એક ગયા જન્મમાં પણ તમે રાજા જ હતા, પરંતુ તમે રાજા એવા હતા કે પ્રજાનો તમારા ઉપર વિશ્વાસ હતો, તમે પ્રજાના હિતેચ્છુ હતા. પ્રજા તમને માનતી હતી એ કરી, પ્રજા તમારા ઉપર વિશ્વાસ, પૂરેપૂરો વિશ્વાસ તમારા ઉપર રાખતી હતી, તમે જેમ કે એમ પ્રજા કરતી હતી. પરંતુ એક દિવસ એવું બન્યું કે એ જ ગામમાં એક બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણના ઘરની આગળ જે તળાવ હતું એ તળાવમાં બ્રાહ્મણે પોતાના 4 જોડી હંસ, એટલે કે 4 હંસલા અને 4 હંસલીઓ આ બ્રાહ્મણે પાડેલા જ હતા. અને એ 4 હંસ ને 4 હંસલીઓ એ તળાવ છોડીને ક્યાંય જતા નહોતા, એ બ્રાહ્મણને છોડીને ક્યાંય જતા નહોતા, કેમ કે બ્રાહ્મણનો હંસનો પ્રેમ થઈ ગયેલો હતો એકબીજાનો. પણ હવે બની એવું કે આ હંસના કારણે બ્રાહ્મણ ક્યાંય યાત્રા ઉપર જઈ શકતા જ નહોતા. તો એક દિવસ બ્રાહ્મણને એવું થયું કે મારે પણ યાત્રા કરવા નીકળી જવું છે, ભલે 2 વર્ષ થાય કે 3 વર્ષ થાય, પણ મને બીજું કોઈ ચિંતા નથી, મને મારા હંસોની ચિંતા છે.
તો પછી એને રાજ્યમાં ગામના લોકોને વાત કરી, રાજ્યના લોકોને, તો ઘણા લોકો કહે છે કે બ્રાહ્મણ એ ભૂદેવ તમે કેમ ભૂલી જાઓ છો? આપણા જે રાજા છે એ વિશ્વાસુ માણસ છે, અને તમે જુઓ એમનો જે રાજમહેલ છે એ રાજમહેલની પાછળ જ સુંદર તળાવ બનાવેલું છે. તો તમે એક કામ કરો ને, 4 હંસની તમારી જોડી છે એ મહારાજાને આપી દો, અને મહારાજાને કહી દો કે હું જ્યાં સુધી ન આવું ત્યાં સુધી આ 4 હંસો તમારે સાચવવાના, અને મહારાજા માની જશે. તો બ્રાહ્મણે વિચાર કર્યો કે ભલે કંઈ વાંધો નહીં. એમાંથી જે વ્યવસ્થિત 8-10 પુરુષો હતા એ લોકોને લઈને આ બ્રાહ્મણ રાજા પાસે આવે છે, એટલે કે તમારી પાસે આવે છે, અને તમને આ બ્રાહ્મણે બધી વાત કરી. ત્યારે તમે એવું કહ્યું કે કંઈ વાંધો નહીં, તારા 4 હંસની જોડી, એટલે કે 4 હંસને 4 હંસલી જે મારા રાજમહેલ પાછળ સરોવર છે ત્યાં તું મૂકી દે, હું એને સાચવીશ, અને જ્યારે તું આવીશ એ દિવસે તને હું પાછા આપી દઈશ. તો તમારા કહેવાથી એ રાજાએ 4 હંસની ટોળીને તમારા સરોવરમાં મૂકી દીધી, અને ત્યાર પછી તો એ બ્રાહ્મણ યાત્રાએ નીકળી ગયો. પણ આ બાજુ તમારે કેવું બન્યું કે જે 4 હંસની ટોળી હતી, તો એક દિવસ તમે પોતે માંસાહારી હતા, તો તમે બધા પ્રાણીઓનું તમે માંસ ખાધેલું જ હતું. પરંતુ એક દિવસ એવું બન્યું કે તમે મહેલના ઝરૂખે ઊભા હતા, અને તમારી દૃષ્ટિ પેલા હંસના બચ્ચા ઉપર પડી. ત્યારે તમારા મનમાં એમ થયું કે મેં બધા જ પ્રાણીઓનું હંસ ખાધું છે, બધા જ પ્રાણીઓનું મેં માંસ ખાધું છે, પરંતુ મેં આજ દિન સુધી કોઈ દિવસ હંસનું માંસ ખાધું નથી. કેટલું સ્વાદિષ્ટ માંસ હશે. તમારા મનમાં આવો વિચાર આવ્યો, અને ત્યાર પછી તમે તમારા માણસોને બોલાવીને એ 4 હંસના જે બચ્ચા હતા એમને પકડી લાવ્યા, અને 4 હંસના જે બચ્ચા હતા ને એને તમે અગ્નિ પ્રગટાવી, અને અગ્નિમાં 4 હંસના બચ્ચાને તમે જીવતા શેક્યા, અને શેકીને એ હંસના બચ્ચા તમે ખાઈ ગયા. તો એમ કરતાં કરતાં તમે 4 હંસના 100 બચ્ચા ખાઈ ગયા, અને 100 ખાઈ ગયા. અને પછી તમે જે હંસ હતા એમને પણ તમે પૂરા કરી નાખ્યા, તમે કંઈ રવા દીધું નહીં. તો જ્યારે પેલો બ્રાહ્મણ એની યાત્રા પૂરી કરીને પાછો આવે છે, ત્યારે એ પ્રથમ જ તમારા રાજ દરબારમાં આવે છે, અને આવીને કહે છે કે હે મહારાજા, હવે મારા જે 4 હંસ હતા એના તો અત્યારે ઘણાય હંસલી થઈ ગયા છે, તો મને તમારે એના બચ્ચા રાખવા હોય તો રાખો, પણ મને મારા 4 હંસ મને પાછા આપો. ત્યારે બ્રાહ્મણ જે સરોવરમાં હંસ મેલ્યા હતા બ્રાહ્મણે, એ સરોવરમાં બ્રાહ્મણ જુએ છે તો એ બ્રાહ્મણમાં એક પણ હંસ નહોતો. હવે ત્યારે બ્રાહ્મણે કીધું કે રાજન, આ મારા હંસ ક્યાં ગયા? ત્યારે રાજા કહે છે કે એ બધા ઠંડીના કારણે બીમાર પડ્યા, આમ થયું ને તેમ થયું, બધા સરોવરમાં મરી ગયા કે. પણ બ્રાહ્મણને આ વાત ગળે ઉતરતી નથી. ત્યાં જ એ જ રાજના કારભારીએ બ્રાહ્મણને વાત કરી કે તમારા અંશને અને તમારા અંશના જે બચ્ચા થયા હતા એ બધાને મહારાજા પોતે શેકીને ખાઈ ગયા છે. ત્યારે બ્રાહ્મણને બહુ જ આઘાત લાગ્યો. પછી તો બ્રાહ્મણે ત્યાં રુદન શરૂ કરી દીધું અને કહ્યું કે હે મહારાજા, મેં તમને આવા નહોતા ધાર્યા. મેં તમારા ઉપર કેટલો વિશ્વાસ રાખીને મેં મારા 4 અંશની જોડી તમને સાચવવા આપી હતી,
પરંતુ તમે મારા એક પણ અંશને તમે સાચવી શક્યા નથી. તમે તો એ મહારાજા, હવે તો તમે તો મોટા છો ને, હું તો સામાન્ય માણસ છું, પણ આજે તમે મારું અંતકરણ કકડાયું છે, મારી આંતળી કકડાઈ છે, મારો હૃદય આજે રોઈ રહ્યો છે. અને મારા હૃદયમાં જે શબ્દો પડ્યા છે કે પહેલાં તો તમે અમારા વિશ્વાસનો અંધવિશ્વાસ કર્યો છે, એટલે તમારો જ્યાં બીજો જન્મ થાય ત્યાં તમે આંધળા જ જન્મશો. અને બીજા નંબરે તમે મારા અંશના 100 બચ્ચાને ખાઈ ગયા છો. તો તમે બીજા જન્મમાં તમે આંધળા જ જન્મશો અને તમારે ત્યાં એક નહીં પણ 100 પુત્ર થશે. પરંતુ હે મહારાજા, એ 100 પુત્ર તમારા પહેલાં જ એ મૃત્યુ પામશે અને એના મૃત્યુનો દુઃખ તમારે વેઠવું પડશે. તો કૃષ્ણ કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, તમે જે આ બ્રાહ્મણે તમને શ્રાપ આપ્યો છે, એના અંશના તમે 100 બચ્ચા ખાઈ ગયા અને એના પર તમે અંધવિશ્વાસ કર્યો. એ કેટલા વિશ્વાસે તમારા ઉપર વિશ્વાસ રાખીને અંશ મૂકીને તમારી પાસે ગયો હતો, પણ તમે એનો વિશ્વાસનો તમે અંધવિશ્વાસ કર્યો, એનું હૃદય તમે દુભાયું, એની આંતળી તમે બાળી. આ એનું જ કારણ છે. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે પ્રભુ ભગવાન, હવે આમાંથી, ત્યારે કૃષ્ણ કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, આમાંથી બચવાનો હાલ કોઈ જ રસ્તો નથી. તમે જે કર્મ મળ્યા એનું ફળ તમને મળી ગયું છે. તો આ બ્રાહ્મણના 4 હંસ અને એના 100 બચ્ચાને આ રાજા ખાઈ ગયો, એનો જ બીજો જન્મ થયો એ ધૃતરાષ્ટ્ર. એ જ આંધળા હતા અને બ્રાહ્મણના શ્રાપના કારણે જ એમને 100 પુત્ર થયા હતા અને એમના જ દેખતા જ 100 પુત્રનો વિનાશ થઈ ગયો હતો. 100 પુત્ર મૃત્યુને ભેટ્યા હતા. અને આજે જેમ બ્રાહ્મણ કહે હું મારા હંસ વિના દુઃખી થઈ રહ્યો છું, એમ તમે તમારા પુત્ર વિના તમે દુઃખી થઈ રહ્યા છો. અને એના કારણે જ કૃષ્ણ કહે છે કે ધૃતરાષ્ટ્ર, તમે એના કારણે જ આજે દુઃખી છો. તો આ હતો ધૃતરાષ્ટ્રની અંધપણાનો અને 100 પુત્રનો મૃત્યુનો ઇતિહાસ.